આજ રોજ માગસર માસનું મહાઆદ્રા નક્ષત્ર છે, જે શિવજીનો પ્રાગટ્ય દિવસ તરીકે ઓળખાય છે। ત્યારે આજના દિવસે શિવજીના મંદિરોમાં ભગવાન શિવજીની પૂજા અર્ચના માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। આ દિવસે ભગવાન શિવ ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ સમક્ષ લિંગ સ્વરૂપે પ્રકટ થયા હતા અને એ દિવસે લિંગની સૌપ્રથમ પૂજા ભગવાન બ્રહ્મા વિષ્ણુએ કરી હતી। એ દિવસે જ ભગવાન શિવના લિંગ સ્વરૂપની પૂજા શરૂ થઈ, જે તે સમયે આદ્રા નક્ષત્ર અને તારીખ 6 ડિસેમ્બર હતી, માટે આજના દિવસનું ખૂબ જ પવિત્ર અને મહત્વનું માનવામાં આવે છે। આજના દિવસનો ખૂબ જ પવિત્ર અને મહત્વનો દિવસ માનવામાં આવે છે, ત્યારે ભગવાન શિવની પૂજા કરવાનું વિશેષ મહત્વ હોય આજના દિવસે વહેલી સવારે જ શિવ મંદિરોમાં શિવ ભક્તો દ્વારા શિવલિંગની પૂજા અર્ચના કરવામાં આવી હતી। પુણ્ય પવિત્ર માગસર માસ ચાલી રહ્યો છે। ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં કહ્યું છે, માસાનામ માર્ગ શીર્ષોહમ, 12 મહિનામાં સૌથી ઉત્તમ મહિનો આ માગસર માસ છે। આ માગસર માસની અંદર આજે મહાઆદ્રા નક્ષત્ર છે। આ નક્ષત્ર ખૂબ મહત્વનું છે। આ નક્ષત્ર દિવસે સૌ પ્રથમવાર ભગવાન શિવજીના લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા અને એમની સૌ પ્રથમ વખત બ્રહ્મા અને વિષ્ણુએ પૂજા કરી હતી। ત્યારબાદ આ લિંગ પૂજાનો બહુ મોટો મહિમા છે। આજના દિવસે શિવ ભક્તો, તમામ ભાવિક ભક્તો, સનાતનીઓ ભગવાન શિવજીની પૂજા કરે અને શિવજીની પૂજા કરી ભગવાન મહાદેવની સમક્ષ 11, 21, 51 કે 108 દીપ પ્રગટ કરે તો એનો વિશેષ મહિમા છે। એ અનંત પુણ્ય આપનારું છે। આજનો મહત્વનો દિવસ છે।